તો હાલો દોસ્તો, નમસ્કાર। બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે। તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે માધવપુર મેં। તો દોસ્તો, આ દ્રશ્ય છે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના, કે જે તેના હારે રથમાં લઈ અને જતા હતા। અને આ છે માધવપુર। તો મેળાના ગેટ છે, અહીંથી ખેલૈયા જ એન્ટ્રી કરી શકે છે। તો આ રામદેવજી મહારાજનું મંદિર છે દોસ્તો, તમને બતાવું છું, જુઓ તમે। અને આ પટાંગણ મેળાનું સ્ટાર્ટ થાય છે અહીંથી। અને એકદમ મસ્ત અહીંયા દ્રશ્યો પણ ઊભા કરવામાં આવેલા છે અને અનોખા લાગે છે। તો આ બધું તમને બતાવું છું, જુઓ, એકદમ મસ્ત અહીંથી વ્યૂ પણ આવે છે, એકદમ સારો એવો। અને આ બધી સ્ટોલ છે, જુઓ તમે, એકદમ મસ્ત આકર્ષણવાળા। તો ગોકુળ મથુરા જેવી રોનક અહીંયા બનાવી છે, તો બતાવું છું તમને, તમે પણ નિહાળો। કૃષ્ણ ભગવાનને માખણ ખાતા હોય તેવું દ્રશ્ય। તો આ નંદ બાબાનું ઘર છે, જુઓ તમે, કૃષ્ણ ભગવાન માખણ ખાય છે અને અહીંયા ગાય એકદમ મસ્ત બનાવેલું, જુઓ તમે। ચાલો દોસ્તો, મેળાની મેઇન જગ્યા કે જ્યાં પટાંગણ છે તેની શેર કરાવું। તો આ હું તમને બતાવું છું માધવપુર મેળાના દ્રશ્ય, કે આપણી પાછળ એક્ઝેક્ટ મેન સ્ટેજ છે અને આ પતાંગણ છે કે જ્યાં બધા ખેલૈયા અને સ્ટેજ પ્રોગ્રામ અથવા પ્રોગ્રામ બધા ચાલુ હોય ત્યાં અહીંયા બધા રમતા હોય છે। આપણી પાછળ જે આપણે અત્યારે ઊભા છે ત્યાં, અને ગેટ છે, હું તમને બતાવું તો 1 2 3 4 5 6 7 અને 7 ગેટ છે। તો આ રીતના બધું અહીંનું લાઇટિંગ બતાવું છું તમને, જોવો તમે, આનું કેવડું મોટું લાઇટિંગ કરેલું છે આમાં, આ પતાંગણમાં આખે આખું ટાવર્સ થ્રુ ઊભું થયેલું છે। અને આ માધવપુર મેળાના દ્રશ્ય છે, જુઓ તમે, એકદમ મસ્ત। ત્યારબાદના આ વિરામ ઓરડા છે, કે જ્યાં આપણે મેળામાંથી થાક્યા પાક્યા હોય તો આની નીચે બેસી અને તમે વિરામ કરી શકો, આ થાક ઉતારી શકો। ને બાકીના અહીંયા અંદર બધા વસ્તુ ગોઠવેલી છે અને ત્યાં નિહાળવા આપણે જઈ શકીએ છીએ। અને માધવજી મસ્ત એવું અહીંયા દ્રશ્ય ઊભું કરેલું છે। તો ગાઈઝ, આપણે મેળો 2025 આ લોકો અત્યારે ફોટોગ્રાફી કરે છે માધવ ગાઈઝ। આપણે માધવજી અત્યારે મેળાનું જે આ પતંગદળ છે ત્યાં છે, અને આગળનું તમને જે સરખા ને બધું ફરવા જરવાનું સ્થાન છે તે તમને બતાવું છું। બાકીને તો ખાણીપીણીના સ્ટોલ છે અને પાણીના, અને આ બાજુ બરાબર। તો અંદર જાય છે, તમને બતાવું છું કે કેવી વ્યવસ્થા અને કેવી રીતના બનાવેલું છે। અને આ બધા નાના છોકરાઓ માટે બનાવેલું અહીંયા ડોલસીઓ ને વગેરે। હોળી છે, 2 એક મોટો ચકડોળ છે। માધવપુર મેળો 2025
માધવરાય મેળો. આ બધી તો આ બધી વસ્તુ હાથેથી બનાવેલી છે અને કોઈ પણ વસ્તુ મશીનરીની નથી દોસ્તો. આ તમે જોઈ શકો છો. જો તો બહારથી બધા આવેલા છે આ માણસો ને અહીંયા બધા હાથે બનાવેલી વસ્તુનો ઉપયોગ કરે છે. અને જુઓ તમે છે અને જુઓ તમે આપણે જે તહેવાર હોય છે અને ઘરની શોભા વધારવા માટે બનાવીએ છીએ, લગાડીએ છીએ, તે પણ જુઓ તમે એકદમ મસ્ત ઝુમર છે. અને આ કિચનનો સામાન માટેની પણ વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ જોવા મળે છે. આ બાજુ તો દોસ્તો કેવડો મોટો મોર બનાવેલો છે ને તો આ પાછળની સાઈડના દ્રશ્ય છે માધવપુર મેળાના. તો ગાઈઝ આ રીતે એટલા પટાંગણમાં તો ગાઈઝ આપણો પરંપરાગત મહેરનો મણિયારાના રાસના માણીગર એવા આપણા ખેલૈયા પણ આપણી પોરબંદરના બરાબર મળ્યા છે. તો ભાઈ કેવો હર્ષ ઉલ્લાસથી તમે બધા માણો છો? ફૂલ મોજથી કે અમે મોજ માણીએ છીએ કે માધવપુરના મેળામાં બરાબર ને. કેટલા વાગે સ્ટાર્ટ થાય આપણો રાસ? 7:30 વાગે સ્ટાર્ટ થાય ને 5 દી સુધી રહેવાનો. 5 દી સુધી હતો. કાલ પહેલો દી હતો અને 5 દી સુધી ફૂલ મોજ માણવાની. 7:30 ચાલુ થાય બરાબર. તો આપણા મેરના માણીગર મોરલા ખેલૈયા હે તો મળ્યા આપણે અને જાણ્યું એના આગળથી. તો આગળની જર્ની તમારા શેર કરું ને બતાવું છું.
ગાઈઝ મધુપુર ચોપાટી તમને બતાવું છું કે અત્યારે કેટલું ઓડિયન્સ આજે અહીંયા છે. જો આ બાઇક ને બધું લઈને હલાવે છે જુઓ. બરાબર ને આમાં ઘોડા ઉપર ને બેહીને ને ફૂલ ભરચક ઓડિયન્સ આજે. તો એટલું ઓડિયન્સ આજે કેમ કે મેળો છે એટલે અહીંયા ભરચક ઓડિયન્સ હોય છે અને ચોપાટી ઉપર પણ ઘણા લોકો મોજ માણતા હોય છે.